નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. આપણે એક એવા પ્રાચીન ગ્રંથમાં ઊંડા ઉતરીશું જે આપણને દેવી ભગવતીની પૂજા પાછળના ક્રમ અને એના ગહન અર્થને સમજાવે છે. તો ચાલો આ દિવ્ય યાત્રામાં સાથે જોડાઈએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી ધાર્મિક વિધિઓ પાછળનું તર્ક શું છે? શા માટે એક ચોક્કસ સમયે એક ચોક્કસ રીતે જ પૂજા થાય છે? વેલ, આ પ્રશ્નો આપણને ભક્તિની એક ઊંડી સમજણ તરફ દોરી જાય છે, કારણ કે આ બધું અમસ્તું જ નથી, પણ દિવ્યતા સાથે જોડાવા માટેનો એક સુવ્યવસ્થિત અને ખૂબ જ અર્થપૂર્ણ માર્ગ છે. તો મુખ્ય પૂજા વિધિમાં જઈએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે એનો પાયો શું છે. દૈનિક અભ્યાસનો એક મજબૂત પાયો, અને આ એ જ પાયો છે જેના પર ભક્તિની એક ભવ્ય ઇમારત ઊભી થાય છે. તો આનો મૂળભૂત સિદ્ધાંત શું છે? જુઓ, આ ગ્રંથ અનુસાર બધા જ દિવ્ય જીવો, બધા દેવતાઓ એમની શક્તિ દેવી પાસેથી મેળવે છે. દેવી એટલે કે શક્તિ, બ્રહ્માંડની સર્જનાત્મક ઊર્જા. એટલે જ દેવીની પૂજા સર્વોપરી છે, કારણ કે એ જ તો બધી શક્તિનો મૂળ સ્ત્રોત છે. તો સવાલ એ છે કે આપણે દેવી સાથે કેવી રીતે જોડાઈ શકીએ? વેલ, એનો એક મુખ્ય માર્ગ છે સંધ્યા, એટલે કે દિવસની 3 નિર્ણાયક પ્રાર્થનાઓ. આ ભક્તિની દિનચર્યાનો જાણે કે આધારસ્તંભ છે. અને હા, સંધ્યા કોઈ વિકલ્પ નથી. એ એક ફરજિયાત દૈનિક વિધિ ગણવામાં આવી છે. દિવસના 3 મુખ્ય સમય: પ્રાતઃકાળ, જે એક નવી શરૂઆતનો પ્રતીક છે; મધ્યાહ્ન, જે શક્તિ અને ઊર્જાનો સમય છે; અને સાયં, જે શાંતિ અને આરામનો સમય છે. આ ત્રણેય સમય આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. હવે અહીંયા વાત બહુ જ રસપ્રદ બને છે. જુઓ, આ ગ્રંથ પ્રાર્થનાના સમયનો પણ એક ક્રમ આપે છે, અને સ્પષ્ટપણે કહે છે કે દરેક સમયનું ફળ અલગ અલગ હોય છે. જેમ કે તારાઓ અદૃશ્ય થાય એ પહેલાં કરવામાં આવતી સવારની સંધ્યાને ઉત્તમ કહેવાય છે, બપોરની સંધ્યાને મધ્યમ ગણવામાં આવે છે, અને તારાઓ દેખાયા પછીની સાંજની સંધ્યાને અધમ ગણવામાં આવી છે. આ બતાવે છે કે યોગ્ય સમયનું કેટલું બધું મહત્વ છે. અને સમયની જેમ જ સ્થાનનું પણ એટલું જ મહત્વ છે. આ જુઓ, ઘરે પ્રાર્થના કરવી એ સાધારણ કહેવાય છે. ગાયના વાડામાં કરવી એ મધ્યમ છે. નદી કિનારે કરવી એ ઉત્તમ ગણાય છે. પણ સૌથી શક્તિશાળી સ્થળ કયું? એ છે મંદિર, અથવા તો દેવીની મૂર્તિની એકદમ નજીક, જેને ઉત્તમોત્તમ કહેવાયું છે. મતલબ કે પવિત્ર સ્થાનોની નજીક રહેવાથી પૂજાની અસરકારકતા વધી જાય છે. તો દૈનિક સાધનાનો પાયો સમજ્યા પછી હવે આપણે આ આખી યાત્રાના મુખ્ય અને સૌથી રોમાંચક ભાગ પર આવીએ છીએ. ચાલો હવે ભગવતી પૂજનની વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાને સમજીએ. આ શ્લોક સીધો ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે, અને એનું મહત્વ ઘણું છે. અહીં ભગવાન શિવ નારદ મુનિને ભગવતી પૂજનની વિધિ સમજાવી રહ્યા છે. એવું લાગે જાણે કે પ્રાચીન જ્ઞાન સીધે સીધું આપણને જ મળી રહ્યું હોય. આનાથી આગળના દરેક પગલાંનું વજન વધી જાય છે. ચાલો વિગતોમાં જઈએ એ પહેલાં આખી પૂજા પ્રક્રિયા પર એક નજર ફેરવી લઈએ. શરૂઆત થાય છે તૈયારીથી, જેમાં મૌન અને પૂજા કરવાનો દ્રઢ સંકલ્પ શામેલ છે. પછી આવે છે દેવીનું આહ્વાન, પવિત્ર વસ્તુઓનું અર્પણ, મંત્ર જાપ, અને છેલ્લે આરતી અને ક્ષમાયાચના સાથે પૂજાનું સમાપન. આ એક સંપૂર્ણ અને સુવ્યવસ્થિત માળખું છે. અને હવે વાત વધુ ઊંડી અને રસપ્રદ બનશે. અહીં આપણે ફક્ત એ નથી જોવાના કે શું અર્પણ કરવું, પણ એ પણ જાણીશું કે શા માટે. દરેક વસ્તુનું એક પ્રતિકાત્મક મહત્વ છે, અને એનો એક આધ્યાત્મિક લાભ પણ છે, જેને ફળ કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ કે આ ફળ શું છે. ચાલો સ્નાનથી શરૂઆત કરીએ. દેવીને માત્ર સાદા પાણીથી સ્નાન કરાવવાથી પણ પાપોનો નાશ થાય છે, જાણે કે આપણે આપણું મન શુદ્ધ કરી રહ્યા હોઈએ. જો દૂધ, ઘી કે મધનો ઉપયોગ થાય તો ભક્તને સ્વર્ગીય લોકમાં સ્થાન મળે છે, અને દહીંથી સ્નાન કરાવવાથી શાંતિ મળે છે. જુઓ કેવી રીતે એક શારીરિક ક્રિયા સીધી આધ્યાત્મિક ફળ સાથે જોડાયેલી છે. હવે વાત કરીએ વસ્ત્રો અને આભૂષણોની. દેવીને શણગારવાના પણ ચોક્કસ ફળ છે. જેમ કે રેશમી વસ્ત્રો, જે શુદ્ધતા અને સુંદરતાનું પ્રતીક છે, એ અર્પણ કરવાથી વાયુલોકમાં સ્થાન મળે છે. જ્યારે રત્નજડિત આભૂષણો, જે સમૃદ્ધિનું પ્રતીક છે, એ અર્પણ કરનાર ભૌતિક સંપત્તિનો સ્વામી બને છે, એવું કહેવાયું છે. પૂજામાં સુગંધનું પણ એક ખાસ સ્થાન છે. જરા વિચારો, કસ્તુરી, કેસર અને ચંદન જેવી સુગંધિત વસ્તુઓ અર્પણ કરવાથી વાતાવરણ કેટલું દિવ્ય બની જતું હશે. આ દેવીને પ્રસન્ન કરવાનો એક સીધો માર્ગ છે, અને તે આદર અને ભક્તિનું પ્રતીક પણ છે. પુષ્પો એટલે કે ફૂલો, એ તો સુંદરતા,
શુદ્ધતા અને ભક્તિના વિકાસનું પ્રતીક છે. જાણે ધરતી પોતે પ્રાર્થના કરી રહી હોય. તાજા અને સુગંધિત ફૂલો અર્પણ કરનાર ભક્ત દેવીને ખૂબ પ્રિય બને છે. અને હા, આ ગ્રંથ મુજબ તો દરેક ફૂલનું પોતાનું એક આગવું ફળ પણ હોય છે. અને આ વિધિને વધુ સ્પષ્ટ કરવા માટે ગ્રંથમાં એવા અમુક ચોક્કસ ફૂલોનો પણ ઉલ્લેખ છે જે ભગવતીને ખાસ પ્રિય છે. જેમ કે ચંપાની મીઠી સુગંધ, ચમેલીની નાજુકતા, ગુલાબની સુંદરતા, મોગરાની શુદ્ધતા અને કમળની દિવ્યતા. હવે વાત કરીએ ધૂપની. ધૂપની અહીં બેવડી ભૂમિકા છે. એક તો એ વાતાવરણને શુદ્ધ કરે છે અને બીજું એ દેવીને અર્પણ કરવામાં આવતી એક સુખદ ભેટ છે. જ્યારે ધૂપની સુગંધ ચારે બાજુ ફેલાય છે ત્યારે મન આપોઆપ શાંત થઈ જાય છે અને દિવ્યતાની નજીક હોવાનો અનુભવ થાય છે. અને અંતિમ અર્પણ છે ભોજનનું, જેને આપણે નૈવેદ્ય કહીએ છીએ. ઉત્તમ પ્રકારના ભોજન અને પદાર્થો દેવીને અર્પણ કરવામાં આવે છે. આ એક રીતે દેવીનો આભાર માનવાનો માર્ગ છે. અને પછી એ જ ભોજન પ્રસાદ બની જાય છે. એક પવિત્ર પદાર્થ જેમાં દેવીની કૃપા હોય છે અને જે ભક્તોમાં વહેંચવામાં આવે છે. તો હવે આપણે સમાપન તરફ આગળ વધી રહ્યા છીએ. આ બધી વિધિઓ, નિયમો અને અર્પણો વિશે જાણ્યા પછી આખરે આ ગ્રંથનો સૌથી મહત્વનો સંદેશ શું છે? એ આ બધી ભૌતિક ક્રિયાઓથી પણ પરે છે. ચાલો જાણીએ. અને આ જ છે સૌથી મહત્વનો મુદ્દો. આટલી બધી વિધિઓ અને અર્પણો છતાં ગ્રંથ એકદમ સ્પષ્ટ કહે છે કે દેવી બાહ્ય ક્રિયાઓ કરતાં પૂજા કરનારની આંતરિક ભાવનાથી, એની ભક્તિથી વધુ પ્રસન્ન થાય છે. દેવીને સોના ચાંદીના અર્પણોની જરૂર નથી. એમને તો જોઈએ છે ફક્ત હૃદયની સાચી ભક્તિ. કારણ કે સાચી, નિષ્ઠાવાન ભક્તિ જ સર્વસ્વ છે. અને આ વાતનો સારાંશ આ શ્લોકમાં કેટલી સુંદર રીતે અપાયો છે. દૈવી કૃપાની સરખામણી માતાના પોતાના બાળક પ્રત્યેના બિનશરતી પ્રેમ સાથે કરવામાં આવી છે. જે રીતે એક માતા પોતાના બાળક પર સ્વાભાવિક રીતે જ કરુણામયી હોય છે, બસ એ જ રીતે ભક્તિપૂર્વક પૂજા કરનારને દૈવી કૃપા ચોક્કસ મળે છે. અને અંતે એક વિચાર પ્રેરક પ્રશ્ન: શું આવી સંરચિત જૂની આધ્યાત્મિક પ્રથાઓનો ઊંડો અર્થ અને સુસંગતતા આજના સમયમાં પણ છે? આ પ્રાચીન વિધિઓ આપણને ભક્તિના મૂળભૂત સ્વરૂપ વિશે શું શીખવી શકે છે? આના પર વિચારવા જેવું ખરું. આશા છે કે આ યાત્રામાંથી દરેકને પોતાના જીવનમાં ભક્તિનો માર્ગ શોધવાની પ્રેરણા મળશે.